નમસ્કાર, નર્માનું સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના મુખ્ય સમાચાર, તેમ નજર કરીએ હેડલાઇન્સ પર. આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. 81 બેઠકો માટે 1215 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં કોંગ્રેસ આજે કરશે સત્યાગ્રહ. સોનિયા અને રાહુલ ગાંધી સત્યાગ્રહમાં જોડાશે. આગામી 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પડી શકે છે વરસાદ. તો જે સમાચાર વિગતવાર, તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે 5 તબક્કામાં 81 બેઠક પર થયેલા મતદાન બાદ આજે 24 જિલ્લાના કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. જ્યારે બપોરે 1 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. મતગણતરીમાં 1215 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. ત્યારે સૌથી વધુ ચર્ચા મુખ્યમંત્રી રઘુવર દાસની છે. અત્રે મહત્વનું છે કે એક્ઝિટ પોલ મુજબ કોઈપણ પક્ષને બહુમતી મળી શકશે નહીં. શાસક ભાજપની 32 બેઠકો મળી શકે છે, જ્યારે 81 બેઠકોમાંથી બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. તે ઉપરાંત કોંગ્રેસ ગઠબંધનની બેઠકોની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ છે. ત્યારે કોંગ્રેસ સાથે જામુમો અને રાજદ ગઠબંધન કરી શકે છે. નસવાડી નેશનલ હાઈવે પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ત્યારે ભારત પેટ્રોલિયમ પાસે રોડ પાસ કરતા એક શ્રમજીવીને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માતમાં શ્રમજીવીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમણે મૃતદેહને નસવાડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદ અને વડોદરામાં ઉગ્ર હિંસા ફાટી નીકળી હતી. ત્યારે હિંસાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેના માટે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી રહી છે. સુરક્ષાના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તાર અઠવા, ઉના, તેની સાથે સલાબતપુરા, લીંબાયત સહિત અન્ય વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર કહેવાતા એવા લીંબાયત વિસ્તારમાં પણ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ હિલચાલ પર સતત પોલીસ પર બાજ નજર રાખી રહી છે. રાજ્યમાં બનેલા હિંસાના બનાવોને ધ્યાનમાં રાખીને સુરતના સંવેદનશીલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીએએ બિલનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત એટલે કે અમદાવાદ અને વડોદરામાં પણ હિંસા ફાટી નીકળી હતી. ત્યારે સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ પણ તૈનાત થઈ ગઈ છે. સુરતના સંવેદનશીલ જે વિસ્તાર ગણાય છે, લિંબાયત વિસ્તાર છે, અથવા વિસ્તાર છે, ચોક બજાર વિસ્તાર છે, તે વિસ્તારમાં આરએએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે આ ટીમ સતત ફ્રૂટ પેટ્રોલિંગ કરી રહી છે અને રાઉન્ડ અપ કરી રહી છે. કહી શકાય છે કે જેવી રીતે દેશમાં બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારની હિંસા સુરતમાં પણ ન ફાટી નીકળે તેના ભાગરૂપે સુરક્ષાને ધ્યાને લઈ અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કહી શકાય છે કે જેવી રીતે અમદાવાદમાં હિંસા ફાટી નીકળી હતી, પોલીસ પર પથ્થરમારો થયો હતો, ત્યારબાદ વડોદરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી ને વિરોધ થયો હતો, ને ત્યારબાદ હિંસા થઈ હતી. તેને લઈ સુરતમાં પણ પોલીસ સજ્જ થઈ છે. કહી શકાય કે છેલ્લા 3 દિવસથી સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસ पेट्रोलिंग કરી રહી છે. આરએફની ટીમ પણ पेट्रोलिंग કરી રહી છે. सर क्या कहना चाहते हैं, किस बारे में पेट्रोलिंग शुरू है? ये 100 रैपिड एक्शन फोर्स अहमदाबाद की एक पूरी कंपनी ने 20 तारीख को अर्ली मॉर्निंग में रिपोर्ट किया था. जो भी लॉ एंड ऑर्डर की सिचुएशन चल रही थी उसको में सिविल पुलिस को कोऑपरेट करने के लिए. तो बट यहाँ पे आने के बाद जैसा मेरा ऑब्जर्वेशन रहा और जो भी लिंबायत पीएस के सेंसिटिव एरियाज़ में प्लस कल अठवा पुलिस के जो भी सेंसिटिव एरियाज़ थे वहाँ पर पेट्रोलिंग की थी, तो लोगों में जनजीवन जो है वो अत्यंत ही सामान्य है. मतलब ऐसा कुछ भी यहाँ पर ऐसा नहीं लगा कि किसी भी प्रकार की लॉ एंड ऑर्डर की सिचुएशन जो है वो ये डिस्ट्रिक्ट फेस कर रही हो. सर कोई भी विरोध होगा तो कैसे कंट्रोल करेंगे? पूरी स्ट्रेटजी है. हम जब भी कोई रैपिड एक्शन फोर्स की कोई कंपनी कहीं पे भी डिप्लॉयड होती है तो वो अपनी स्ट्रेटजी के तहत वहाँ पर जो भी सेंसिटिव एरियाज़ होते हैं उसके पूरी जानकारी लेती है, वहाँ के लोगों से मिलती है,
करंट जो सिनेरियो है इस पर अपनी कमांड करती है वो, और उस जो भी लोकल पुलिस है उसका भी पूरा कोऑपरेशन रहता है। वो लोग भी इंफॉर्मेशन जो इंटर शेयर करते हैं उसके बेसिस पे एक स्ट्रेटजी बनाई जाती है। उस स्ट्रेटजी के तहत जो हम पूरा हमारे एफर्ट्स रहते हैं कि लॉ एंड सिचुएशन जो है पहले तो ख़राब नहीं हो पाए, और ख़राब हो गई है तो उसको पुनः दोबारा से मेन स्ट्रीम में लाने का प्रयास करती है वो। ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ બાદ વડોદરામાં હિંસા ફાટી નીકળી હતી, ત્યારે છેલ્લા 3 દિવસથી સુરત પોલીસ અને આરએફની ટીમ પણ સજ્જ થઈ ગઈ છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નેસડા નજીક વલભીપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેસડા નજીક ભાવનગર વલભીપુર હાઈવે પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માત સર્જાતા આજુબાજુના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાઇક સવારના મૃત્યુ થયા હતા અને એક બાઇક સવાર ઘાયલ થયો હતો. તો અકસ્માતની પોલીસે જાણ થતાં શિહોર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દેશમાં હાલ તો ક્રિકેટ ફીવર છવાયો છે, ત્યારે કચ્છી સમાજ દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ખાસ વાત તો એ છે કે કચ્છ સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિના લોકોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેમજ 3 દિવસીય ચાલનારી આ ટુર્નામેન્ટમાં કચ્છી વાગડ સમાજ, કચ્છી લોહાણા સમાજ એમ કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદમાં છેલ્લા 40 વર્ષોથી શ્રી કચ્છી સમાજ અમદાવાદ સંસ્થા રજિસ્ટર છે, જે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર કચ્છ સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિના સભ્યો આના સભ્ય છે. ઘણા સમયથી આ એક વિચાર હતો કે નવી પેઢી અને યુવાનો કેવી રીતે આ સંસ્થા સાથે જોડાય, તો ક્રિકેટ એ આજના સમયમાં એક ઉત્તમ માધ્યમ છે. તો તમામ જ્ઞાતિઓને એક સાથે મળી અને અહીંયા 8 અલગ અલગ જ્ઞાતિઓ અહીંયા એક સાથે 3 દિવસથી ક્રિકેટ રમી રહી છે અને એ બાને યુવાનો જોડાયા છે. સંગઠનનો જે મુખ્ય હેતુ છે, સમાજ માટે કંઈક કરવાનો જે મુખ્ય હેતુ છે, એ અમે આ માધ્યમથી સર કરી રહ્યા છીએ અને ખૂબ સારો સહકાર મળ્યો છે. આ ટુર્નામેન્ટને આર્થિક બળ અમને નવનીત પ્રકાશન, નવનીત પરિવારે પૂરું પાડ્યું છે. એ સિવાય પણ નાના મોટા અસંખ્ય સમાજ શ્રેષ્ઠીઓએ અમારી સાથે આવી અને 3 દિવસ આ તમામ ખેલાડીઓને તમામ રીતે સુંદર વ્યવસ્થા આપી છે અને કચ્છી સમાજ અમદાવાદનો ઉત્સાહ વધાર્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 2 દિવસીય એજ્યુકેશન ફેસ્ટ તેમજ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના સમાપન કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક જય વસાવડાએ પ્રેરણાત્મક સ્પીચ આપી હતી. આ જોબ ફેરમાં જીટીપીએલ, આઈએમએસ, પીપલ અને તેની સાથે સ્માર્ટ લાયન જેવી 25 કંપનીઓએ ભાગ લીધો હતો અને 5000 જેટલા વિદ્યાર્થીઓએ તેમનું ભવિષ્ય બનાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ એજ્યુકેશન ફેર ત્રીજો પ્રયાસ છે. એક પ્રયાસ કર્યો છે અમે લોકોએ અને સમાજના સંયુક્ત પ્રયત્નથી સરકારના શૈક્ષિક સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી બધાએ ભેગા થઈને એક એવો સંયુક્ત પ્રયાસ કર્યો છે કે જેથી સમાજના જે બાળકો, ખાસ કરીને જેની ફર્સ્ટ જનરેશન ભણી રહી છે, એ લોકો ભવિષ્યમાં આગળ વધવા માટે શું કરે અને એ લોકોમાં એજ્યુકેશનની એક અવેરનેસ ક્રિએટ થાય, એના માટે એક આખું માસ કમ્પેન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને અમે કહીશું, એપીજે અબ્દુલ કલામ સાહેબના એક્ઝામ્પલથી હું કહીશ કે એપીજે અબ્દુલ કલામ સાહેબે 7મા ધોરણમાં હતા ત્યારથી નક્કી કર્યું કે મારે અવકાશની જે દુનિયા છે એમાં મારે મારું ભવિષ્ય બનાવવું છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે એવું સમજી રહ્યા છે કે અમારી જિંદગીમાં કોઈ ગોલ નથી. તો અમે લોકો કહી રહ્યા છીએ એમને કે બહુ બધા કારકિર્દીના વિકલ્પો છે આપણા દેશમાં અને વિદેશમાં. આપણું ભવિષ્ય ખૂબ જ સુંદર છે. જે દિશામાં તમે આગળ વધવા માગો છો એ દિશાની માહિતી બધી જગ્યાથી લો. આપણી પાસે ગૂગલ બાબા છે, સારા સારા એક્સપર્ટ છે, સારી સારી યુનિવર્સિટીઓ છે જે તમને માહિતી આપવા માટે તૈયાર છે. માત્ર એક જ વસ્તુની તમારામાં જરૂર છે, એ ભૂખ, જ્ઞાનની ભૂખ, નોલેજની ભૂખ. અને એ ભૂખ ગમે ત્યાંથી સંતોષાય છે. અમે એક પ્રયત્ન કર્યો છે કે સીધી માહિતી અમે આપી શકીએ. ઉપરાંત ઇન્ટરનેટ, ઘણી બધી સંસ્થાઓ છે જે તમને આ માહિતી આપે છે. આપ ત્યાં જાઓ
અને માહિતી લો અને જીવનની દિશા નક્કી કરો. અહીંયા જોબ ફેરની અંદર અરાઉન્ડ 25 જેટલી કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે, જેની અંદર S&P ગ્લોબલ, IMS પીપલ, રિલાયન્સ, સ્માર્ટ લાયન છે, GTPL છે, આવી બધી કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે અને 3000થી વધારે વેકેન્સીઝ અહીંયા રજિસ્ટર્ડ થઈ હતી, જેની અંદર અમારી પાસે 5000 જેટલા સ્ટુડન્ટ છે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 500થી 700 જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે શોર્ટ લિસ્ટેડ થયા છે ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યૂઝમાં અને કંપનીએ તેમને તેમની ઓફિસ પર ફર્ધર ઇન્ટરવ્યૂ પ્રોસેસ માટે બોલાવ્યા છે, જેની અંદરથી ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ રોજગારી મળી શકે તેવી શક્યતાઓ છે. અને આ આયોજન જે કરવામાં આવ્યું હતું એક એવું આયોજન છે જ્યાં સ્ટુડન્ટને કંપની ફરવા નથી જવું પડતું નોકરી માટે અને એક જ સ્થળે બહુ બધી કંપનીઓ મળી જાય છે અને જોબનો રસ્તો બહુ આસાન થઈ જાય છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે અચાનક ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતે પહોંચ્યા હતા, ત્યારે નાગરિકતા સંશોધન વિધેયકને લઈને તાજેતરમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા 2 વ્યક્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કહ્યું હતું કે પ્રિયંકા જિલ્લાના નટહટ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને કાયદાની નવી જોગવાઈ અંગે હિંસા દરમિયાન મૃત્યુ પામેલા 2 વ્યક્તિના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીયતાનો જે પુરાવો છે તેને માગવાની મંજૂરી દેશે કોઈને આપી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશને આવા કાયદાની જરૂર નથી. कौन सा पहचान मांगेंगे कि पता नहीं कोई भी साल आपने ले लिया, 1971 ले लिया या जो भी ले लिया, कह दिया उससे पहले का कोई पत्र दिखाइए, कोई कागज दिखाइए कि आप हिंदुस्तान के नागरिक हैं, नहीं तो हम आपकी नागरिकता नहीं मानते. मैं मोदी जी कहते हैं भारतीयता का जो सबूत है उसको मांगने की इजाजत नहीं है किसी को. मैं ये कहना चाहती हूँ, अर्थव्यवस्था डूब रही है, GDP इससे कभी नीची नहीं गई है जितनी इतनी है, जितनी नीची है आज. बेरोजगारी हद से बाहर है. प्रधानमंत्री जी और सरकार उससे ध्यान बहकाने के लिए उन्होंने ये सारा कानून निकाला, जिससे आज आपने देखा इस कानून का देश भर में विरोध है. हर जगह विद्यार्थी विरोध कर रहे हैं इसका. प्रधानमंत्री और सरकार सुनना भी नहीं चाहती. तो मैं ये कहना चाहूँगी कि जो असली मसले हैं उन पर ध्यान दें और इस पर ध्यान दें कि विद्यार्थी क्या कह रहे हैं, कि इस देश की जनता क्या कह रही है. ये कानून नहीं चाहिए इस देश को. ભારતીય જનતા પાર્ટીએ રાજધાની દિલ્હીમાં 1734 અવૈધ કોલોનીઓને નિયમિત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. રામલીલા મેદાનમાં આ રેલી અંતર્ગત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપાના ચૂંટણી અભિયાનનો શંખનાદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે 8 ફૂટ ઊંચા અને 80 ફૂટ લાંબા મંચ પરથી હજારોની સંખ્યામાં ભેગી થયેલી જનમેદનીને સંબોધિત કરી હતી. અનઅધિકૃત કોલોનીને અધિકૃત કરવા માટે યોજાયેલી આ ધન્યવાદ રેલીમાં પ્રદેશ ભાજપ દ્વારા 11.5 લાખ ધન્યવાદ હસ્તાક્ષરવાળો પત્ર વડાપ્રધાનને સોંપવામાં આવ્યો હતો. जो बयान दिए गए, जिस तरह लोगों को भड़काया गया, उकसाने वाली बातें कही गई, झूठे वीडियो उच्च स्तर पर बैठे हुए लोगों ने सोशल मीडिया में डाल करके भ्रम फैलाने का, आग फैलाने का गुनाहित कृत्य किया है. केंद्र सरकार के इस फैसले का लाभ हिंदुओं को भी मिला, मुसलमानों को भी मिला, सिख भाई बहनों को मिला, ईसाई भाई बहनों को मिला, जो भी यहां बसते हैं उन सबको मिला. अगर थोड़ा सा भी भगवान ने दी हो तो जरा उपयोग करो. एक ही सत्र में 2 बिल पारित हुए हैं. एक बिल में मैं दिल्ली के 40 लाख लोगों को अधिकार दे रहा हूं और ये झूठ फैला रहे हैं कि मैं अधिकार छीनने वाले कानून बना रहा हूं. मंदिर जाते हैं कि मस्जिद जाते हैं कि गुरुद्वारा जाते हैं कि चर्च जाते हैं, हमने कभी नहीं पूछा. फिर क्यों इस तरह का झूठा आरोप
लगाया जा रहा है। आपको मोदी से नफरत है, गुस्सा जितना निकालना है निकालो। अरे मोदी का पुतला लगा करके आते जाते जितने जूते मारने हैं मारो। मोदी का पुतला जलाना है जलाओ, लेकिन देश की संपत्ति मत जलाओ, गरीब का ऑटो रिक्शा मत जलाओ, गरीब की झोपड़ी मत जलाओ। जिन पुलिस वालों पर ये लोग पत्थर बरसा रहे हैं, उन्हें जख्मी कर रहे हैं, मैं जरा इन तूफानियों से पूछना चाहता हूं, इनके आंदोलनों का नेतृत्व कर रहे पर्दे के पीछे मुंह छिपाकर खेल खेल रहे लोगों से पूछना चाहता हूं कि पुलिस के जवानों को अपनी ड्यूटी करते समय जो हिंसा का शिकार होना पड़ रहा है, उनको मारा जा रहा है, क्या मिलेगा आपको? પીએમના આગમન પહેલા પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓએ સંબોધન કર્યું હતું. ભાજપના નેતા હંસરાજ હંસ, સાંસદ ગૌતમ ગંભીર, વિજય ગોયલ, વિજેન્દ્ર ગુપ્તાએ મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તો આ તરફ સાંસદ ગૌતમ ગંભીરે સીએમ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓએ પીએમ મોદી પર આતંકવાદી હુમલા અંગે એલર્ટ જારી કર્યું હતું. ત્યારબાદ રામલીલા મેદાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. દિલ્હી બહારની ઓછામાં ઓછી 20 પોલીસ કંપની રામલીલા મેદાન આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે આવી હતી. આ ઉપરાંત 20 ડીસીપી રેન્કના અધિકારી અને સ્થાનિક પોલીસના 1000 જવાન પણ સુરક્ષા વ્યવસ્થામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આયોજન સ્થળની આજુબાજુની ઇમારતોમાં સ્નાઇપર પણ ગોઠવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આ મિટિંગમાં CAA સહિત પાક વીમા સહિતના અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સીએમ રૂપાણીએ બેઠકમાં સરકારલક્ષી યોજનાઓને તાલુકા સુધી પહોંચાડવા માટે ટકોર કરી છે. ત્યારે જીતુ વાઘાણીએ કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની વિવાદિત પોસ્ટ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે, યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે અને કોંગ્રેસને લાજવાને બદલે ગાજી રહી છે. 24 ડિસેમ્બર એટલે મંગળવારે રાજ્યમાં જિલ્લા મથક ઉપર CAAના સમર્થનમાં નાગરિક સમિતિ દ્વારા કેટલીક જગ્યાએ રેલી, કેટલીક જગ્યાએ દેખાવો એ થવાના છે. ભારતીય જનતા પાર્ટી, એમના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના મોરચા, સેલ, પ્રોફેશનલ્સ રીતે જે સેલ કામ કરે છે, બધા જ લોકો આ સમર્થનની રેલીમાં, અન્ય લોકો પણ સામાજિક સંગઠનો હશે, શૈક્ષણિક સંસ્થાઓ હશે, જ્ઞાતિની સંસ્થાઓ હશે, આ તમામ ભેગા મળીને નાગરિક સમિતિ દ્વારા નોન પોલિટિકલ રેલી એ રાજ્યમાં નીકળવાની છે એવું ધ્યાનમાં આવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ જગ્યાએ જે રેલી યોજાવાની છે એમાં CAAના સમર્થનમાં એ રેલીમાં અને દેખાવોમાં ભાગ લેશે અને સાચી વાત, એક નકારાત્મક પ્રચાર એન કેન પ્રકારે જનમાનસમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે એક સકારાત્મક વાતાવરણ ઊભું થાય, સાચું વાતાવરણ ઊભું થાય, હકીકતો લોકો સુધી પહોંચે અને સમર્થનમાં પણ કરોડો લોકો એ છે, લોકોના મનમાં એ પડેલું છે કે આ દેશ હિતનો નિર્ણય છે, દેશ માટેનો નિર્ણય છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ લીધેલો નિર્ણય, ભાજપની સરકારે લીધો નિર્ણય એ વ્યાજબી થયેલો કાર્યક્રમ થવાનો છે. 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન આદરણીય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. સુશાસન અને લોકહિતના નિર્ણયો, એક દુશાસન કોંગ્રેસે જે પ્રકારે ચલાવ્યું એમાંથી સુશાસનની શરૂઆત અટલજીએ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી એમણે સરકારમાં શરૂઆત કરીને 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી એ ઉજવી રહી છે. જેમણે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું પાપ કર્યું છે, જેની ધરપકડ થઈ છે, શાંત ગુજરાતને ડોળવાનો પ્રયાસ કરીને પોતાના સંપ્રદાય ઉપર પણ ધૃણા થાય. બધા જ લોકો એ પ્રકારના નથી હોતા, પણ સામાન્ય જનમાનસના ગમતું હોતું નથી, એવા લોકો પોસ્ટ કરે છે. ત્યારે મને એવું લાગે છે કે મુખ્યમંત્રીએ કોર્પોરેટરની પણ ચૂંટણી લડ્યા છે, નાગરિકત્વ આપવાના અનેક પ્રકારો છે, ધારાસભાની પણ ચૂંટણી લડ્યા છે,
મુખ્યમંત્રી તરીકે પણ ધારાસભા લડ્યા છે. ક્યારે કોંગ્રેસ, મારે શહેજાદા આપે નામ શું કીધું ખબર નથી, એમને કહેવું છે કે ક્યારે કોંગ્રેસને ન યાદ આવ્યું, ક્યારે વાંધો ન લીધો. આ પ્રકારે માત્ર હવામાં ગોબારા છોડવા અને મીડિયામાં રહેવા, આ પ્રકારની વાતો કરવા ના કોંગ્રેસ, મને એવું લાગે છે કે શરમમાં રહેવાના બદલે, લાજવાના બદલે ગાજી રહી છે. અમદાવાદના ગણપતપુરામાં અંતિમધામ આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ત્યારે સમાજમાં એક સંદેશ આપવાના હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રક્તદાન એ જ મહાધર્મ છે તેવો સમાજને સંદેશ આપ્યો હતો. એકચ્યુઅલી આજે તો એક સરસ આયોજન અમે કર્યું કે રક્તદાન શિબિર કરીને રાષ્ટ્રને એક સંદેશ આપ્યો, મેરા રથ હો જાય તેરા સફળ હો જાય જીવન ફેરા. આજે 11 છે અને 11ના દિવસે અમે ધર્મના માધ્યમથી એ કહેવા માગીએ છીએ કે તમારું રક્ત જો રાષ્ટ્ર માટે વપરાશે તો જ એ ધર્મ સાર્થક રહેશે, નહીતર ધર્મ પણ નહીં રહે. એટલે અમારી સાથે સંકળાયેલા જેટલા પણ અંતિમધામ સાથે કનેક્ટેડ ગૌસેવકો છે એ લોકોને નમ્ર વિનંતી કે તમારું રક્ત તમે અર્પણ કરો. અને સૌથી મોટું આ ગુપ્ત દાન છે અને આ દાન ક્યાં જશે તે પણ ખબર નહીં. તમે મંદિરમાં કોઈ દાન આપશો તો તમને ખબર પડશે તમે આ મંદિરમાં લખાયું કે ક્યાંક બીજે લખાયું, પણ અહીંયા કરેલું દાન એટલું સરસ ગુપ્ત દાન છે કે ખબર જ નહીં પડે. અને આ મંદિર મસ્જિદ કરતાં પણ સૌથી મોટું ઉત્તમ કર્મ છે અને આ રક્તદાન એ જ ધર્મ છે. એ મુખ્ય સંદેશ હતો. નડિયાદના ડભાણ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો, ત્યારે સીએનજી રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં 7 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રિક્ષામાં સવાર 5 લોકો અમદાવાદ જિલ્લાના લાવા ખાતે આવેલા બળિયાદેવના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. અહીંયા અમે હાઈવે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને ડભાણ હાઈવે ઉપર એક્સિડન્ટ થયો છે એવા મેસેજ મળતા અમે જગ્યા ઉપર આવેલા અને જગ્યા ઉપર આવ્યા પછી જાણેલું તો સીએનજી રિક્ષા એ નડિયાદ તરફથી આવતી હતી એ રોંગ સાઈડે આવેલ છે અને બાઇકવાળો જે ખેડા તરફથી આવતો હતો એ બંને વચ્ચે અકસ્માત થયેલ છે અને એ અકસ્માત થતાં મિનિમમ 5 થી 7 માણસોને ઈજા થયેલી છે, જે બધાને હાલ એમ્બ્યુલન્સ અને 108 દ્વારા નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. પાલનપુર હાઈવે સર્કલ પર વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે છેલ્લા 1 સપ્તાહથી ટ્રાફિક દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એરોમા સર્કલ પર આવેલા તેમજ આસપાસના દબાણ દૂર કરીને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા ટ્રાફિક દબાણ ઝુંબેશ દરમિયાન હાઈવે વિસ્તાર પર લગાવવામાં આવેલા તિબેટિયન માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન તિબેટિયન માર્કેટને જગ્યા ફાળવવામાં આવતી હોય છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્વિસ રોડ ઉપર ન સર્જાય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે આ વખતે તિબેટિયન માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું. કલેક્ટર સાહેબ વારંવાર રિવ્યુ લઈને મિટિંગો બોલાવી છે, સ્થળ પર પણ આવીને પોતે બધું વિઝિટ કરી અને માર્ગદર્શન સૂચનાઓ આપી છે. પછી પણ એક હમણાં મિટિંગ થઈ છે 2 દિવસ પહેલાં, એમાં આ બાબત રજૂઆત આવી હતી. ત્યારે બધા અધિકારીઓની રૂબરૂ સાહેબે એવું કીધું છે કે તિબેટિયન હોય જેણે મંજૂરી આપી હોય, મંજૂરી તો કોઈ પ્રશ્ન નથી, પણ સરકારનું કોઈ પરિપત્ર છે છતાંય જ્યારે ટ્રાફિકની ઝુંબેશ ચાલે છે ત્યારે અમે કોઈ પ્રોટેક્શન કરતા નથી. તો એવા સંજોગોમાં ટ્રાફિકમાં અડચણરૂપ દેખાય છે ત્યારે બધા, અને એમને કોઈ ઓથેન્ટિક મંજૂરી કોઈ જગ્યાની કંઈ અહીંયા બેહો એવી આપી નથી. દર વર્ષે બેસે છે અને બેઠા છે. નગરપાલિકાએ લાઇટને કનેક્શન આપ્યા હોય તો એ ભલે હોય, પણ એમનો વૈકલ્પિક વ્યવસ્થા કરવી એ સરકારની વાતની વાત છે, બેહાડવા ન બેહાડવા. પણ અત્યારે મારી દ્રષ્ટિએ જ્યારે બીજા દબાણો દૂર કરવાના થયા ત્યારે બીજા બધા સામે આવીને વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આમને કેમ તમે બેસવા દો છો અને અમને કેમ ઉઠાડો છો. ત્યારે જો આ નિષ્પક્ષ રીતે કામ કરવું હોય તો બધું હટાવવું જોઈએ. એટલે એ રીતે અભિયાન કરવા માટે અત્યારે અમને બંધ કરાયું છે અને એ લોકો રજૂઆત કરવા ગયા છે કલેક્ટર સાહેબ.
તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.